નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સ ટુ બ્યુટીનના બ્રોમિનેશનની ક્રિયાવિધિની ચર્ચા કરીશું. ટ્રુ બ્યુટીનના બે ભૌમિતિક સમઘટકો ટ્રાન્સ બ્યુટીન અને સિસ ટુ બ્યુટીન પૈકી સિસ ટુ બ્યુટીનનું બ્રોમિનેશન કરતો 2,3 ડાયબ્રોમોબ્યુટેનના શક્ય અવકાશીય સમઘટકો પૈકી બે પ્રતિબિંબિત સમઘટકોનું 50% મિશ્રણ મળે છે, જેની સમજૂતી અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. ટ્રાન્સ ટુ બ્યુટીન, જેમાં બે મિથાઇલ સમૂહ સામસામેની બાજુએ આવેલા છે, દ્વિબંધની ઓપોઝિટ સાઈડ. આ ટ્રાન્સ ટુ બ્યુટીનનું બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે બ્રોમિનનો અણુ દ્વિબંધમાં ઉમેરાય છે અને 2,3 ડાયબ્રોમોબ્યુટેન મળે છે. પરંતુ ટ્રાન્સ ટુ બ્યુટીનનું બ્રોમિનેશન કરતા મળતી પ્રોડક્ટ 2,3 ડાયબ્રોમોબ્યુટેનના 3 શક્ય અવકાશીય સમઘટકો પૈકી ફક્ત મેસો સમઘટક નિપજ તરીકે મળે છે. પ્રતિબિંબિત સમઘટકોની જોડકી એટલે કે પ્રતિબિંબી યુગ્મ નિપજ તરીકે મળતું નથી, જેની સમજૂતી ક્રિયાવિધિને બોલ એન્ડ સ્ટિક મોડેલ દ્વારા સમજીને મેળવીશું. મેસો સમઘટક કે જેની અંદર સમમિતિ તલ આવેલું હોય છે. મેસો સમઘટક એ પ્રકાશ અક્રિયાશીલ સંયોજન છે. 2,3 ડાયબ્રોમોબ્યુટેન, જેમાં મુખ્ય શૃંખલાને ઊભી રેખામાં દર્શાવીશું. CH3, CH3, C2 અને C3 કાર્બન અસમ કાર્બન છે. તો અસમ કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન અને બ્રોમિનની ગોઠવણી મેસો સમઘટક માટે બે રીતે શક્ય છે, જેમાં બંને સમાન સમૂહો એક જ બાજુએ દર્શાવીશું. બે હાઇડ્રોજન ડાબી બાજુ અને બે બ્રોમિન જમણી બાજુએ દર્શાવીએ તો બંધારણ એક પ્રકારનું થશે. બીજું બંધારણ કે જેની અંદર બે બ્રોમિન પરમાણુ ડાબી બાજુએ અને હાઇડ્રોજન પરમાણુ જમણી બાજુએ દર્શાવીએ તો બીજું આ પ્રકારેનું શક્ય બંધારણ મેસો સમઘટકનું થશે. અને તેમાં C2 અને C3 વચ્ચેથી પસાર થતું તલ, જેમાં અણુનો અડધો ભાગ એ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ બને છે. અને આ બંને અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ જુદો જુદો અને સરખો હોવાથી અણુ સરવાળે પ્રકાશ અક્રિયાશીલ બને છે. સમઘટક 1 અને 2 બંને એકબીજા પર અધ્યારોપિત થતા હોવાથી તેઓ એક જ સમઘટક છે તેમ કહી શકાય, એટલે કે ફક્ત એક જ મેસો 2,3 ડાયબ્રોમોબ્યુટેન નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ બોલ એન્ડ સ્ટિક મોડેલ દ્વારા સમજીશું. આ પ્રક્રિયા બે તબક્કાઓમાં થાય છે, જેમાં પ્રથમ તબક્કામાં ચક્રીય બ્રોમોનિયમ આયનની ઉત્પત્તિ અને બીજા તબક્કામાં નિપજની પ્રાપ્તિ થાય છે. અહીં પ્રથમ તબક્કામાં ટ્રાન્સ ટુ બ્યુટીનના પાઇવાદનની હાજરીમાં બ્રોમિનના અણુનું ધ્રુવીભવન થાય છે, જેમાં બ્રોમિનનો એક છેડો ધનભારિત અને બીજો બ્રોમિન પરમાણુ ઋણભારિત બને છે. અને આ ધ્રુવીભૂત બ્રોમિનનો ધનભારિત છેડો આલ્કિનના પાઈ વાદળ સાથે આકર્ષાય છે, જેને પાઈ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પાઈ સંકીર્ણ એ ઘણો જ અસ્થાયી હોવાથી તેનું તરત જ સ્થાયી સિગ્મા સંકીર્ણમાં રૂપાંતર થાય છે. સિગ્મા સંકીર્ણ કે જેમાં ધનભારિત બ્રોમિન એ પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી ગમે તે એક કાર્બન સાથે જોડાય છે, ત્યારે નજીકનો કાર્બન એ ધનભારિત બને છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળો બને છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધનભારિત બ્રોમિન એ ડાબી બાજુના કાર્બન સાથે જોડાયેલો છે, ત્યારે જમણી બાજુના કાર્બન ધનભારિત બને છે, એટલે કે એમાં sp2 સંકૃત કાર્બન થશે. અને sp2 સંકૃત કાર્બનમાં જે પી કક્ષક છે, જે બંધ તલને લંબરૂપે આવેલી છે, તે ખાલી પી કક્ષક થશે, એટલે કે બ્રોમો કાર્બોકેશન બને છે. અહીં બ્રોમિન એ કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાયેલો છે, પરિણામે તેને સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે કાર્બન સાથે બ્રોમિન પરમાણુ જોડાયેલો છે તે બ્રોમિન પરમાણુ
એ પોતાની પાસે રહેલી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો નજીકના sp2 કાર્બનની ખાલી p કક્ષક સાથે ઓવરલેપિંગ કરી અને જોડાય છે, ત્યારે બ્રોમિન પરમાણુ ધનભારિત બને છે અને આમ ધનભારિત બ્રોમિન ઉત્પન્ન થતો હોવાથી, એટલે કે બ્રોમિન ધનભારિત હોવાથી ઉત્પન્ન થતા ચક્રીય આયનને ચક્રીય બ્રોમોનિયમ આયન કહે છે. આમ બ્રોમિન અણુનો એક પરમાણુ પાઈ બંધ ઉપર આક્રમણ કરી અને બંને કાર્બન સાથે જોડાય અને ચક્રીય બ્રોમોનિયમ આયન બનાવે છે, જ્યારે બીજો બ્રોમિન પરમાણુ બ્રોમાઇડ આયન તરીકે છૂટો પડે છે. આમ પ્રથમ તબક્કામાં ચક્રીય બ્રોમોનિયમ આયનની ઉત્પત્તિ થાય છે. અહીં પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થતા ચક્રીય બ્રોમોનિયમ આયનની ઉત્પત્તિ સમજીશું. અહીં ટ્રાન્સ 2-બ્યુટીનનું બંધારણ બોલેન્સ્ટિક મોડેલ દ્વારા દર્શાવેલ છે, જેમાં 2 કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ, યલો બોલ હાઇડ્રોજન પરમાણુ અને લાઇટ બ્લેક કલરના બોલ એ મિથાઇલ સમૂહ દર્શાવે છે. અહીં બંને મિથાઇલ સમૂહ દ્વિબંધની સામસામેની બાજુએ આવેલા છે. પરિણામે આ પ્રકારે ટ્રાન્સ 2-બ્યુટીનનું બંધારણ થશે. અહીં ટ્રાન્સ 2-બ્યુટીન કે જેમાં બધા જ પરમાણુઓ એક જ સમતલમાં છે અને જ્યારે બ્રોમોનિયમ આયનના આકર્ષણથી ચક્રીય બ્રોમોનિયમ આયન બને છે, ત્યારે તેનું બંધારણ આ પ્રકારે થશે. ચક્રીય બ્રોમોનિયમ આયનમાં બ્રોમિન પરમાણુ એ સમતલની ઉપરની બાજુએ અથવા સમતલની નીચેની બાજુએ થશે, જ્યારે બાકીના બધા જ સમૂહો હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહો અને કાર્બન પરમાણુ C2 અને C3 એક જ સમતલમાં થશે અને આ પ્રકારે સૌપ્રથમ ચક્રીય બ્રોમોનિયમ આયનની ઉત્પત્તિ થશે. ત્યારબાદ બીજા તબક્કામાં ચક્રીય બ્રોમોનિયમ આયનમાં રહેલા બ્રોમિન પરમાણુની વિરુદ્ધ દિશાએથી બ્રોમાઇડ આયન દાખલ થાય છે, જે 2 રીતે શક્ય છે, જેને શક્યતા A અને B દ્વારા દર્શાવીશું. શક્યતા એ પ્રમાણે જ્યારે બ્રોમાઇડ આયન પોતાની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરી અને જ્યારે જોડાય છે, ત્યારે અહીં આ CBr વચ્ચેનો બંધ તૂટે છે અને બ્રોમિન પરમાણુ એ ડાબી બાજુના કાર્બન સાથે જોડાય છે, જે ચક્રમાં રહેલો હતો તે બ્રોમિન પરમાણુ. અહીં એ શક્યતા પ્રમાણે જ્યારે બ્રોમાઇડ આયન દાખલ થાય છે, ત્યારે સમતલમાં રહેલા મિથાઇલ અને હાઇડ્રોજન પરમાણુ સમતલની ઉપરની બાજુએ જશે, જ્યારે આ બ્રોમિન પરમાણુ જે ચક્રમાં જોડાયેલો હતો તે CBr બંધ તૂટતો ડાબી બાજુના કાર્બન સાથે જોડાશે, ત્યારે સમતલમાં રહેલા હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહો એ સમતલની નીચેની બાજુએ થશે અને ચક્ર ખુલશે. પરિણામે શક્યતા એ પ્રમાણે મળતી નિપજ 2,3-ડાયબ્રોમોબ્યુટેનનું સોહર્સ પ્રોજેક્શન આ પ્રકારે થશે, જેમાં Br ઉપરની બાજુએ અને હાઇડ્રોજન અને CH3 નીચેની બાજુએ, પાછળના કાર્બન ઉપર બ્રોમિન નીચેની બાજુએ, મિથાઇલ અને હાઇડ્રોજન પરમાણુ ઉપરની બાજુએ જશે અને આ પ્રકારનું બંધારણ મળશે. અહીં શક્યતા એ પ્રમાણે જ્યારે બ્રોમાઇડ આયન દાખલ થશે, ત્યારે આ પ્રકારનું 2,3-ડાયબ્રોમોબ્યુટેનનું સોહર્સ પ્રોજેક્શન થશે, જેની અંદર ડાબી બાજુના કાર્બન ઉપર બ્રોમિન ઉપરની બાજુએ, હાઇડ્રોજન ડાબી બાજુએ, મિથાઇલ સમૂહ જમણી બાજુએ નીચે, પાછળના કાર્બન ઉપર બ્રોમિન નીચેની બાજુએ, હાઇડ્રોજન પરમાણુ ઉપરની બાજુએ જમણી બાજુ, મિથાઇલ સમૂહ ડાબી બાજુએ ઉપરની બાજુ થશે અને તેને ફિશર પ્રોજેક્શનમાં કન્વર્ટ કરવા માટે મુખ્ય શૃંખલાને ઊભી લાઇનમાં દર્શાવવા 2 મિથાઇલ સમૂહોને એક જ બાજુએ લાવીશું, ત્યારે આ પ્રકારનું સ્ટ્રક્ચર થશે, જેની અંદર મિથાઇલ કાર્બન અને મિથાઇલ, ડાબી બાજુ 2 Br, જમણી બાજુ 2 હાઇડ્રોજન પરમાણુ. પરિણામે આ પ્રકારેનું એનું ફિશર પ્રોજેક્શન થશે અને CH3 2 બ્રોમિન ડાબી બાજુએ, 2 હાઇડ્રોજન જમણી બાજુએ. સ્ટ્રક્ચરને ફેરવી દઈએ તો 2 હાઇડ્રોજન ડાબી બાજુ, 2 બ્રોમિન જમણી બાજુએ અને મુખ્ય શૃંખલા ઊભી રેખામાં થશે.
એટલે બેમાંથી ગમે તે પ્રકારનું સ્ટ્રક્ચર દોરી શકાય. શક્યતા બી પ્રમાણે જોઈએ તો જ્યારે ડાબી બાજુના કાર્બન ઉપર બ્રોમાઇડ આયન દાખલ થાય ત્યારે સમતલમાં રહેલા મિથાઇલ અને હાઇડ્રોજન પરમાણુ ઉપરની બાજુએ જશે, જ્યારે ડાબી બાજુ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટશે અને તે બ્રોમિન ચક્રમાં જે રહેલો તે જમણી બાજુના કાર્બન સાથે જોડાશે અને ત્યારે સમતલમાં રહેલા મિથાઇલ અને હાઇડ્રોજન પરમાણુ એ સમતલની નીચેની બાજુએ જશે અને પરિણામે શક્યતા બી પ્રમાણે મળતી નિપજનું બંધારણ આ પ્રકારે થશે. આ પ્રકારેનું બંધારણ થશે, જેમાં ડાબી બાજુના કાર્બન ઉપર એટલે કે આગળના કાર્બન ઉપર અહીં Br નીચેની બાજુએ, CH3 જમણી બાજુ, હાઇડ્રોજન પરમાણુ ડાબી બાજુએ, પાછળના કાર્બન ઉપર બ્રોમિન પરમાણુ ઉપરની બાજુએ, હાઇડ્રોજન પરમાણુ જમણી બાજુ, મિથાઇલ સમૂહ ડાબી બાજુએ અને તેને ફિશર પ્રોજેક્શનમાં દર્શાવવા માટે મિથાઇલ સમૂહ એટલે મુખ્ય શૃંખલાને ઊભી રેખામાં લાવવા એક જ લાઇનમાં દોરીશું. ત્યારે આ પ્રકારેનું સ્ટ્રક્ચર થશે, જેની અંદર મિથાઇલ કાર્બન, કાર્બન મિથાઇલ, 2 બ્રોમિન જમણી બાજુ, 2 હાઇડ્રોજન પરમાણુ ડાબી બાજુ. એટલે અમે આ પ્રકારેનું સ્ટ્રક્ચર થશે, જે સ્ટ્રક્ચર 2 કહીશું. અને તેને જો ફેરવીએ તો આ પ્રકારેનું સ્ટ્રક્ચર થાય, જેમાં 2 બ્રોમિન ડાબી બાજુએ અને 2 હાઇડ્રોજન પરમાણુ જમણી બાજુએ અસમ કાર્બન ઉપર રહેલા છે. એટલે કે બંધારણ 1 અને 2 બંને સમાન છે. એટલે કે જ્યારે ટ્રાન્સટુબિટિનના બ્રોમિનેશનથી બનતા ચક્રીય બ્રોમોનિયમ આયનમાં બીજા તબક્કામાં જ્યારે બ્રોમાઇડ આયન દાખલ થાય છે ત્યારે મળતી નિપજ મેસો 2,3 ડાયબ્રોમોબ્યુટેન એક જ નિપજ તરીકે મળે છે. બંને સમઘટકો એકબીજા પર અધ્યારોપિત થાય છે, જે એક જ નિપજ દર્શાવે છે. આમ ટ્રાન્સટુબિટિનના બ્રોમિનેશનથી નિપજ 2,3 ડાયબ્રોમોબ્યુટેનના શક્ય અવકાશીય સમઘટકો પૈકી ફક્ત મેસો સમઘટક નિપજ તરીકે મળે છે, જ્યારે પ્રતિબિંબી સમઘટકોની જોડકી એ નિપજ તરીકે મળતી નથી. આમ બોલેન્સ્ટિક મોડેલ દ્વારા ટ્રાન્સટુબિટિન દ્વારાના બ્રોમિનેશનથી મેસો સમઘટક નિપજ તરીકે મળે છે, તેની સમજૂતી મેળવી શકાય છે. મિત્રો, હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.